શું છે કે આપણે કીધું હતું 11 વાગે એટલે જય ભીમ. હવે 2 દિવસથી આપણો એક મુદ્દો ચર્ચી રહ્યો છે, ગુરુ બ્રાહ્મણ સમાજ વાળો. એમાં આપણે જે વાતો કરી હતી, બેસો 5 મિનિટ, કે તમે તમારા મહામાનવોને ભૂલી ગયા છો, જેણે તમારા માટે સંઘર્ષ કર્યા છે, જેણે એમના પરિવારના બલિદાનો આપ્યા છે. બીજું કે તમે એ ભૂલી ગયા છો કે તમે કઈ કાસ્ટના છો, બ્રાહ્મણ. એ તમારે લખવું જોઈએ, કેમ કે તમે લખો નહીં તો ખબર ન પડે, ખબર ન પડે તો કેમ મેળ આવે. બીજું એ કહેવાનું કે અનુસૂચિત જાતિના બ્રાહ્મણો હોય તો આપણને અનુસૂચિત જાતિના લોકો જ બોલાવે, બહાર બીજો કોઈ તો બોલાવે. તો મારી વાત માત્ર ભેગા રહેવાની હતી. હા, એમાં મેં થોડાક શબ્દો દીધા, તમને વ્યવસ્થિત દીધા છે, હાય પાડું છું દીધા. પણ જો આવા ભાગલા પાડવાના પ્રયત્નો થાય તો અમારી જેવા એક તો માંડ ગણ્યા ગાંઠ્યા હોય, બાકી દલાલીઓ કરવાવાળા જાજા છે સમાજમાં, અને અમને પછી દુઃખ થાય ને એટલે અમે ગાળું દઈ. અને એ બોલ્યા પછી ગુજરાત આખામાં આ ગુરુ બ્રાહ્મણ સમાજના જે ભણેલા ગણેલા અને હોશિયાર અને સારા લોકોને દુઃખ લાગ્યું છે. અને મને ઘણીના ફોને એવા એક નાલાયકનો એવો કાલ ચડાવી દીધો છે, બરાબર. પણ મારું કહેવાનું માત્ર એ જ હતું કે અનુસૂચિત જાતિ સમાજની અંદર ભળીને રહ્યો. આપણા મહામાનવોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અથાગ પ્રયત્નો કરી અને આટલી બધી જાતિઓને ભેગી કરી અને એક અનુસૂચિત જાતિ બનાવી. પણ તોય આપણે રોજ એક પૂછડું આમ ખેંચવું છે, એક પૂછડું આમ ખેંચવું. તો જ્યાં સુધી તમે ખેંચાતા રહ્યો, નોખા પડતા રહ્યો, ત્યાં રોજ માર ખાઓ. એની માર ન ખાવી પડે ને એટલે અમે તમને કહી છીએ ભેગા રહ્યો, બરાબર. ઘણા લોકોએ તમને એવું કીધું કે અમારે તમારી જરૂર નથી, તો અમારે રસોડી ન હોય, કેમ કે અમે વિચારધારાને વરેલા છીએ, અમારે કોઈની જરૂર નથી, અમારે માત્ર વિચારધારા લેવા દેવા છે. એટલે હજી કહું છું કે શાંતિથી અને હળીમળીને રહેવામાં મજા છે. બાકી નોખા પીડશો તો જો ભાઈ અમારો જીવ બળશે, કેમ કે અમે સમાજ માટે મહેનત કરી છે. અમે સમાજના મહામાનવોના સંઘર્ષોને વાંચ્યા છે, એના બલિદાનોને વાંચ્યા છે, એટલે એમને બળતરા થાય છે. આનાથી વિશેષ મારે બીજું આજ કંઈ કહેવાનું થતું નથી. પણ તોય જેને કાંઈ પ્રશ્ન હોય તમે તારે ફોન કરજો, આપણે વાત કરી લઈએ.